લખ્યું છે અને શંકા છે, આમાંથી મળી નથી આ વસ્તુ, શંકા છે. શું કીધું એને? અરે આ બોગસ રિપોર્ટના આધારે આખી વસ્તુઓ ઊભી કરવામાં આવી છે. એમાં અંદર તમને જાણીને આશ્ચર્ય થશે, એ બોર્ડમાં તમને ખબર છે કોણ છે? ભાજપના ધારાસભ્યો કેતન દેસાઈનું નામ સાંભળ્યું છે? 2010માં જેને સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ આ જે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના ચેરમેન ના રહી શકે, ભ્રષ્ટાચારના આરોપી હતા, એમને સુપ્રીમ કોર્ટે કાઢ્યા હતા. અત્યારે આ લોકો શું નથી કરી રહ્યા? અત્યારે આ લોકો બેરોજગારી મુદ્દે કોઈ કામ નથી કરી રહ્યા. તમે સમજો, આ લોકો શું નથી કરી રહ્યા? તો આ લોકો ઇન્કમ લોકોની કઈ રીતે વધે એના માટે કોઈ, ખેડૂતો માટે કોઈ વસ્તુ નથી, આર્થિક ઇકોનોમી કઈ રીતે સદ્ધર થાય એના માટે નથી કરી રહ્યા. શું કરી રહ્યા છે? હિન્દુ મુસ્લિમ આખી જે વાર્તા છે તે માહોલને ગરમ રાખવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે. પૂછું ગુજરાતનું શું કનેક્શન છે? તમને ના થાય મનમાં કે ત્યાં તમારી પાસે સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, ફોરેન્સિક લેબ, પોતાનું હાઈટેક એનું લેબ, FSSAI એવું કહે છે કે અમે ત્યાં પોતાનું લેબ બનાવીશું, 5-6 જગ્યાથી ટેસ્ટિંગ થાય, અને પછી પણ NDDB આણંદમાં આ ચેક કરવા આવે અને ગુજરાત કનેક્શન નીકળે. શું નીકળે? ગુજરાત કનેક્શન. કેમ ગુજરાત ભાઈ? કેમ હૈદરાબાદ પાસે પોતાની કોઈ સિસ્ટમ ના હોય? તો આ રિપોર્ટની કોઈ જગ્યાએ પુષ્ટિ થઈ નથી. સરકારે એવું કોઈ જગ્યાએ નથી કીધું કે અમે ફરીથી નીચે, હા એવું કે અમે ફરીથી તપાસ કરાવીશું. ફરીથી તપાસ કરાવો, એમાં શું કંઈ નહીં નીકળે તો શું માફી માંગશે આ તમામ મીડિયા, જેને આપણે ગોદી મીડિયા કે મોદી સમર્થક મીડિયા કે સરકારી મીડિયા કહીએ છીએ? સર નહીં માફી માંગી. શું કહેશે? નવો ખુલાસો, કંઈ નથી નીકળ્યું, ભક્તો માટે હવે આનંદના સમાચાર. અને આ તમામ વસ્તુઓ ઢંકાઈ જાય, સરકારની નિષ્ફળતાઓ ઢંકાઈ જાય, દીકરીઓનો બળાત્કાર ઢંકાઈ જાય, બીજેપી વાળા કઈ છે ખોટી રીતે સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે એ ઢંકાઈ જાય, લોકો આત્મહત્યા કઈ રીતે ખેડૂતો કરી રહ્યા છે એ ઢંકાઈ જાય, કઈ રીતે પેપર લીક થાય છે એ ઢંકાઈ જાય, કઈ રીતે આપણા સૈનિકો શહીદ થઈ રહ્યા છે એ ઢંકાઈ જાય, મણિપુર ઢંકાઈ જાય. આ તમામ નિષ્ફળતાઓ ઢંકાઈ જાય એના માટે રોજ નવા કાવતરા, હું કાવતરા કહું છું, અને આજે પણ એ જ રાજનીતિ કરવામાં આવી છે. બિન હિન્દુ એટલે કોણ? બિન હિન્દુ એટલે YSR જગનમોહન રેડ્ડી, એના ઘણા બધા લોકો. અને તમે મુસ્લિમ નહીં કહી શકતા, તમારી તાકાત નથી ત્યાં જઈને તમે એવું કહો મુસ્લિમ કહેશો તો પેલો ચંદ્રબાબુ નાયડુ એક દંડો મારશે કે ભાગો સાલા અહીંયાથી, નથી જોઈતું તમારું સાથ, અને ખેંચો 16 લાખ, અને ત્યાં જઈને તમે કે નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ચાવડા, પંચાયત ટીવીમાં આપનું સ્વાગત છે. આજે ફરીવાર આપણે રાજકીય ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આપણી સાથે જોડાયા છે અનિલ પટેલ, જેઓ GSTVના વરિષ્ઠ પત્રકાર છે. અનિલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. અનિલભાઈ, આમ તો આપણે રાજકીય અનેક ચર્ચાઓ કરતા હોઈએ છીએ, ત્યારે હાલ એક મંદિરનો મુદ્દો છે તે ખૂબ જ રાજકીય ચર્ચા પકડી રહ્યો છે. ખાસ કરીને આ મંદિરના મુદ્દાની વાત કરવામાં આવે તો આ મંદિરની અંદર લાડુનો પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિર છે તિરુવનંતપુરમ મંદિર. ત્યાં એક લાડુનો પ્રસાદ આપવામાં આવે છે. થોડા દિવસ પહેલા તે લાડુના પ્રસાદનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, ત્યારે તેમાંથી પશુની ચરબી અને જે માછલી હોય છે તેનું તેલ છે આની અંદર એવું સાબિત થયું છે. ટૂંકમાં રિપોર્ટમાં એવું આવ્યું છે. હવે આમાં જોવાની વાત એ છે અનિલભાઈ કે આ લેબોરેટરી ટેસ્ટ કરવા માટે છેક આંધ્રપ્રદેશથી આ પ્રસાદીને, આ લાડુને ગુજરાતના આણંદ સુધી લઈ આવવામાં આવ્યું. શું એ બાજુ કોઈ લેબોરેટરી જ નહીં હોય? જો આખી ઘટના કહું, આ લેબોરેટરીનું જે મેં પેજ કાઢ્યું છે ને, આ રિપોર્ટનું આ પેજ છે, એની અંદર તમે જોશો કે શરૂઆત અહીંયાથી કરીએ કે જે મંદિરનું પ્રસાદ છે એ કઈ મંદિર? તો તિરુપતિ બાલાજી, બરાબર. તિરુપતિ બાલાજી એટલે કરોડો જે હિન્દુઓ છે એનું આસ્થાનું કેન્દ્ર, બરાબર. સીધી રીતે જો વાત કરીએ તો ત્યાં 3 કરોડ લાડુ છે ને, એ જનરલી તૈયાર થાય હર સાલ. 3 કરોડ લાડુ વેચાઈ જાય છે, જે આંકડા એ લોકોએ આપેલા છે તે પ્રમાણે. એટલે રોજના 82,000 લાડુ ત્યાંથી વેચાય છે. અને જોજો એના લાડુ છે ને હાથથી બનાવવામાં આવે છે, તમે જોજો એ મોટા લાડુ હોય છે. અને એનું GI ટેગ છે અપાય છે, કારણ કે કોઈ બીજો વ્યક્તિ એનું ના બનાવી લે, આખી વાત છે. અને જે રિપોર્ટ આપ્યું છે તે પ્રમાણે તો કરીબ 3.5 લાખ લાડુ છે એ તૈયાર કરવામાં આવે છે. અને 600 લોકો જે છે એ 2 શિફ્ટમાં એની અંદર કામ કરે છે. હવે તમને થશે કે કેમ આ વિવાદ થયો? મેં તમને પહેલાં જ કીધું કે આ એનો રિપોર્ટ છે, જે રીતે વાત કરવામાં આવ્યું છે, જે રીતે આખું હાવ ઊભું કરવામાં આવ્યું છે, આવું કંઈ છે નહીં. આ રિપોર્ટમાં જો તમે વાંચી શકો છો, શું વાંચી લખ્યું છે આમાં? જો શું લખ્યું છે? value equation of its suspect adulteration as ISO 768
2019 સસ્પેક્ટ છે, જી મળ્યું નથી, કઈ વસ્તુ સાબિત થઈ નથી. આ લેબોરેટરી એટલે કે એનડીડીબી ને શંકા છે કે એની અંદર ફોરેન ફેટમાં એને શું લખ્યું છે, શું મળ્યું છે કે સોયાબીન, એને શું કહ્યું સનફ્લાવર ઓઇલ, પછી જે વીટ ગમ્સ, પછી જે અલગ અલગ પ્રકારની જે વસ્તુ જે લાડુ મોકલવામાં આવી હતી, હા, પછી કોકોસીડ, પામ ઓઇલ ને બીફ ટેલો અને લાડ ને આ બધી વસ્તુ એ કોણ લખ્યું છે અને શંકા છે આમાંથી મળી નથી આ વસ્તુ, શંકા છે. શું કીધું એને? અરે આ બોગસ રિપોર્ટના આધારે આખી વસ્તુઓ ઊભી કરવામાં આવી છે. ક્યારે વાત થઈ તમે જુઓ, જૂનમાં એનું સેમ્પલ જે અત્યાર સુધી મીડિયામાં વાતો છે ને, પછી હું તમને બીજી સાઈડે જૂનમાં એનું સેમ્પલ લેવામાં આવે છે, બરાબર. સેમ્પલ મોકલવામાં આવે છે એનડીડીબી આણંદ, એની હા ગુજરાતમાં એની ખાસ લેબોરેટરી છે ત્યાંથી રિપોર્ટ એક વખત જુલાઈમાં આવે છે, પછી જુલાઈમાં પછી ત્યાં સરકાર 4 તારીખે ત્યાં ઇલેક્શન થયું એટલે સરકાર બદલાઈ જાય, ત્યાં વાયએસઆરની જગ્યાએ વાયએસઆર જગનમોહનની જગ્યાએ ટીડીપી જે છે ચંદ્રબાબુ નાયડુ આવી જાય છે. એમના પછી જુલાઈ પછી ફરીથી એની ટેસ્ટ કરવામાં આવે છે, સપ્ટેમ્બરમાં એનું રિપોર્ટ આવે છે અને એની જાણ ક્યારે થાય છે જ્યારે ચંદ્રબાબુ નાયડુ પોતાના 100 વર્ષની ઉજવણી કરતા હોય છે, એની અંદર પોતાના અનઓફિશિયલી રીતે વાત કરતા હોય છે કે ભાઈ આવી વસ્તુ ચરબી કે બીફનું ઓઇલ કે એ તમામ વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો, 3rd ક્લાસ કેટેગરી જે લાડુ છે એનો ઉપયોગ થયું છે, પવિત્રતા એની ખોવાઈ રહી છે, તમામ વસ્તુ બદનામ ને ABCD જે બી વસ્તુ કરવામાં આવે થઈ રહી છે. કેમ કરવામાં આવી રહી છે? વાયએસઆર રેડ્ડી કિશન, એમના ફાધર જે હતા વાયએસઆર જે હતા એ એમને આખી કોંગ્રેસ ઊભી કરી, ત્યાં વર્ષો સુધી સત્તામાં રહ્યા, 2015માં સુધી ટીડીપીમાંથી ચંદ્રબાબુ નાયડુ પણ ત્યાં રહ્યા, બંને એકબીજાના પ્રતિસ્પર્ધી હતા. પછી જગનમોહન રેડ્ડી કઈ જે રીતે આવ્યા અને ત્યાં સરકાર 10 સાલ રહી અને એ બધી વસ્તુ એમણે કરી. હવે ઓફિશિયલી હજુ સુધી ત્યાં મંદિર પ્રશાસન તરફથી કંઈ આવ્યું નથી, ટ્રસ્ટ તરફથી તિરુમાલા તિરુપતિ જે દેવસ્થાન છે, TDD જેને કહેવામાં આવે છે, TTD તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ, એ આખાનું જે સંચાલન કરે છે. એમાં અંદર તમને જાણીને આશ્ચર્ય થશે, એ બોર્ડમાં તમને ખબર છે કોણ છે? ભાજપના ધારાસભ્યો કેતન દેસાઈનું નામ સાંભળ્યું છે? 2010માં જેને સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ આ જે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના ચેરમેન ના રહી શકે, ભ્રષ્ટાચારના આરોપી હતા, એમને સુપ્રીમ કોર્ટે કાઢ્યા હતા, એ ત્યાં બોર્ડમાં છે. બીજું કોણ? શરદચંદ્ર રેડ્ડી કયો? જે વ્યક્તિ જે કેજરીવાલના કેસમાં દારૂકાંડમાં જે કહેવાય છે, જેને લીકર કેસની અંદર જેને પોલીસે પહેલા ઈડીએ પકડ્યા, પછી એને 5 કરોડનું બોન્ડ લીધું અને ભાજપે એને ઇનકેસ કરી લીધું. એ વ્યક્તિ પાછળથી 52 કરોડના પણ એને લીધા, એમાં 66% બોન્ડ જે છે એને મળ્યા, પછી TRS ને પણ એને બોન્ડ મળ્યા, એના TDPને બોન્ડ મળ્યા. એટલે એવા લોકો એ બોર્ડમાં છે, તમે સમજો કેમ એ બોર્ડમાં છે. અને એ તમામનું સંચાલન ઉપર સ્તરીથી તમે જુઓ, રાજ્ય સરકાર કેટલાક બોર્ડ નિગમને સભ્યો નિમણૂક કરતી હોય છે, ડિરેક્ટર કે તમામ લોકો, અને કેટલાક કેન્દ્રમાંથી પણ નક્કી થતા હોય છે. સવાલ એ છે કે 4 વર્ષ પહેલા જ્યારે ઘટનાક્રમ 4 વર્ષ પહેલા એમના સિફારિશથી, એટલે જે વાયએસઆર જગનમોહનમાં સિફારિશથી ત્યાંના અધ્યક્ષ ચૂંટાયા, એના પછી તમામ વસ્તુ સમૂહ સૂત્રી ચાલતી રહી. 2023ની અંદર જે છે ત્યાંની જે કર્ણાટક મિલ્ક ફેડરેશન, જેમ આપણે ત્યાં અમૂલ છે એવી રીતે કર્ણાટક મિલ્ક ફેડરેશન ત્યાં છે, એણે એવું કીધું કે ભાઈ અમે ઓછા ભાવમાં ઘી તમને નહીં આપી શકે, મોંઘું છે. એટલે શું થયું? 5 કંપનીઓને, અલગ અલગ કંપનીઓને જગનમોહન રેડ્ડીએ કામ આપ્યું કે ભાઈ તમે ઘી સપ્લાય કરો. ત્યારથી ચાલતું હતું. વચ્ચે જે એના ચેરમેન છે કે જે કર્ણાટક મિલ્ક ફેક્ટરી, એના આરોપ પણ લાગ્યો ભાઈ આ હલકી કેટેગરીનું ઘી વપરાય છે, તમામ વસ્તુ એમણે કીધી. પણ જે તે સમય દરમિયાન જેના પ્રમુખ હતા TDDના, એટલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ, પગાવી દીધી એ વાત. પછી શું થયું? પછી સ્થિતિ એવી થઈ કે તમામ વસ્તુથી ના ઘટનાક્રમ આપણી ત્યાં સામે આવ્યું. પણ સવાલ એ છે કે ત્યાં પોતે ત્યાં ફોરેન્સિક FSL છે, NDDBની પોતે ઓફિસ ત્યાં છે, એવું નથી કે ત્યાં નથી. અચ્છા, પોતે આંધ્રપ્રદેશના, અને પોતે, અને આખી પ્રોસેસ કેવી રીતે હોય છે પહેલા હું તમને સમજાવી દઉં. આખી પ્રોસેસ કેવી છે આની અંદર?
કે સૌથી પહેલા કોઈ પણ ઘી આવે તો એનું પોતાનું હાઈટેક લેબોરેટરી છે, કોની? આ TDDની. ઓકે. ત્યાં તપાસ થાય. અને મોટી વાત એ છે કે જે ટેન્કરો ઘી લઈને આવે છે એ લોકો પાસે ભારત સરકારની જે સેફટી માનકોની જે ડિપાર્ટમેન્ટ છે એનું સર્ટિફિકેટ હોય છે. ઓકે. જો ગેટની અંદર આવતા જ એને ચેક કરવામાં આવે અને એ ઘી નિષ્ફળ થાય તે ટેન્કરને બહાર ખસેડી મૂકવામાં, એને ટેન્કરની અંદર લેવામાં આવતું નથી, ગેટ રિટર્ન કરી દેવામાં આવે છે. પોતે ચંદ્રબાબુ નાયડુ જ્યારે 2015 સુધી ત્યાં CM હતા તો 15 થી વધારે ટેન્કરો રિટર્ન ગયા હતા. જગનમોહન રેડ્ડીના 10 થી વધુ શાસનમાં 20 થી વધુ ટેન્કરોને એ લોકોએ ભારત મોકલ્યા હતા. એમાં કાજુ કયા પ્રકારનું વપરાશે, બદામ કયા પ્રકારનું વપરાશે, લોટ કયા પ્રકારનું વપરાશે, ઇલાયચી, એનું તમામ, અને ટોટલ 125 ગ્રામનો એક લાડુ હોય છે, એ નિયમ કરેલો હોય છે અને નિશ્ચિત 125 ગ્રામનો લાડુ, અને પછી લોકોને નિશ્ચિત કિંમતથી ત્યાં વહેંચવામાં આવે છે. એ સિવાય પણ મૈસૂરની એક સંસ્થા છે જે આ તમામ માનકો અને મેડિસિનને લઈને રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવામાં આવે એની અંદર સલાહ લેવામાં આવે છે. આ તમામ વસ્તુઓ કરવામાં આવે છે. તો સવાલ એ થાય છે કે આ વસ્તુ એટલે કે આ રિપોર્ટ અચાનક જે તિરુમાલા દેવસ્થાનમ સંસ્થા છે એ બહાર નથી પાડતી. TDPના જે ઓફિસથી આ રિપોર્ટ બહાર આવે છે. CM પોતે પ્રેસ કરીને નથી કહેતા કે શું શું થયું, બાઇટ આપીને તે નીકળી જાય છે. એના જે રસોઈયા છે એની તમે વાત સાંભળશો તો તમને એવું લાગશે કે તમામ વસ્તુ ઉપજાવી કાઢેલી છે. હજુ સુધી મેં આ સસ્પેક્ટના નામે કોઈને શંકાના આધારે કઈ રીતે તમને હિન્દુ મુસ્લિમમાં પહેરવામાં આવે. તમે જુઓ, જ્યારથી આ ઘટના સામે આવી છે ત્યારથી જગનમોહન રેડ્ડીના ટોપીવાળા જે મીમ્સ વાયર કરવામાં આવે છે, કાં તો ક્રિશ્ચિયન છે અને તો કોઈ લેવા દેવા નથી. અને મોટી વાત એ છે કે AR ફૂડ જે તમિલનાડુની કંપની છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે એ કંપનીનું ઘી હલકી ગુણવત્તાનું હતું. એ કંપનીએ કીધું છે કે ભાઈ આખા રિપોર્ટમાં ક્યાંય અમારું નામ નથી. તમારું તમે નામ કઈ રીતે લઈ શકો છો? બિલકુલ. AR ફૂડ તમે નામ કઈ રીતે લઈ શકો છો? તમે ના લઈ શકો તમે નામ. બીજી મહત્વ, એટલે આ લોકોએ જાણી જોઈને ના થાય એટલે એને બંધ કરી દીધી. પછી શું થયું આખી ઘટનાક્રમમાં? અત્યારે આ લોકો શું નથી કરી રહ્યા? અત્યારે આ લોકો બેરોજગારી મુદ્દે કોઈ કામ નથી કરી રહ્યા. તમે સમજો, આ લોકો શું નથી કરી રહ્યા? તો આ લોકો ઇન્કમ લોકોની કઈ રીતે વધે એના માટે કોઈ, ખેડૂતો માટે કોઈ વસ્તુ નથી, આર્થિક ઇકોનોમી કઈ રીતે સદ્ધર થાય એના માટે નથી કરી રહ્યા. શું કરી રહ્યા છે? હિન્દુ મુસ્લિમની આખી જે વાર્તા છે તે માહોલને ગરમ રાખવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે. પવન કલ્યાણ છે ત્યાં જો ડેપ્યુટી CM છે, તમે જો એમણે શું માંગ કરી કે એક સનાતન ધર્મ રક્ષતી એક એ બનવું, જેમ કયા આધારે બનવું જોઈએ, જેમ વકફ બોર્ડ છે એવી રીતે સનાતન ધર્મ રક્ષણની સંસ્થા બનવી જોઈએ જે આના માટે રક્ષણ કરે. સવાલ એ નથી, સવાલ એ છે કે ભાજપ ઉપર ત્યાં સવાલ ઉભા થતા હતા. કેમ? મુસ્લિમોને 4% આરક્ષણ ત્યાં આપે છે, ત્યાંની દરગાહોને જે છે ખર્ચો આપવામાં આવે છે, ત્યાં તમે હજ જાઓ તો ત્યાં 1 લાખ રૂપિયા આપવાની વાત છે. પણ ભાજપ એ મુદ્દાને કઈ રીતે ડાઉન કરે, કંપનીનું નામ બદનામ ન થાય એટલા માટે શું કરે છે કે આખા ઘટનાક્રમમાં બદનામ કરવાનું, આખો માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય હું તમને હજુ બી કહું છું, જે લોકો કે જે મીડિયા સસ્પેક્ટના આધારે, સસ્પેક્ટ અને અંદર મળવું બંને વસ્તુ અલગ એટલા માટે છે કે શંકાના આધારે તો કોર્ટે તમને છોડી દે છે. બિલકુલ. માત્ર માહોલ, કારણ કે મુદ્દો નથી, હિન્દુત્વનો મુદ્દો ક્યાંક સુધી ઊભો કરવું પડશે આપણે. બીજેપી આક્ષેપો પણ કર્યા છે કે આમાં નોન મુસ્લિમ લોકો, જે નોન હિન્દુ લોકો છે તે આમાં બોલમાં સામેલ છે એટલે આવું બધું થાય. પણ એની અંદર હિન્દુઓ બી તો સામેલ છે. એ લોકોએ શું કર્યું? સવાલ એ છે ને, ચલો આપણે માની લઈએ કે એની અંદર સ્વાભાવિક છે, એની અંદર ક્રિશ્ચિયન લોકો, કારણ કે ભાઈ ત્યાં એ લોકો હિન્દુ મુસ્લિમમાં માનતા નથી. તમે દક્ષિણમાં જેટલું જશો તમને તમારા જાતિના બેરિયર દૂર થશે, તમે ધર્મના બેરિયરથી, કારણ કે ત્યાં ભણેલા ગણેલા લોકો છે. ત્યાં આપણા જેવા અંધભક્તો નથી, અથવા તો આપણા ત્યાં ગોબર ભક્તો, હું તો કહું છું, એ લોકો જે લોકો વિચારવાની સાણી બંધ કરી દે, લોક માર દે કે આપણે વિચારવું જ નથી, એ સ્થિતિમાં ત્યાં લોકો છે ને એટલા માટે આ માહોલ ગરમ કરવામાં આવે છે. એક મહત્વપૂર્ણ તમને વાત કહું, તમે જેમ શરૂઆતમાં પૂછ્યું ગુજરાતનું શું કનેક્શન છે, તમને ના થાય મનમાં કે ત્યાં તમારી પાસે સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, ફોરેન્સિક લેબ, પોતાનું હાઈટેક એનું લેબ, FSSAI એવું કહે છે કે અમે ત્યાં પોતાનું લેબ બનાવીશું, 5-6 જગ્યાથી ટેસ્ટિંગ થાય, અને પછી પણ NDDB આણંદમાં આ ચેક કરવા આવે અને ગુજરાત કનેક્શન નીકળે. શું નીકળે? ગુજરાત કનેક્શન. કેમ ગુજરાત ભાઈ?
કેમ હૈદરાબાદ પાસે પોતાની કોઈ સિસ્ટમ ના હોય? તમામ જગ્યાએ પોતાની એક સિસ્ટમ હોય જ છે. ગુજરાત પાસે પણ સિસ્ટમ છે, રાજસ્થાન પાસે પણ સિસ્ટમ છે, ઇવન શું કહેવાય પશ્ચિમ બંગાળ પાસે, આસામ પાસે, બધા પાસે પોતાની ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે એક સંસ્થા હોય છે. તો એની વાત કેમ ન કરવામાં આવી? એટલે હું લોકોને અપીલ કરું છું મારા તરફથી, અમારા દર્શકો તરફથી, કે કોઈ પ્રસાદમાં એડલ્ટરેશન નથી, કોઈ મિલાવટ નથી, કોઈ વસ્તુ. જો આ મિલાવટ હોત, હું તમને કહું તો માનીને ચાલજો કે એની અંદર ચંદ્રબાબુ નાયડુ પણ સામેલ છે આ મુદ્દો ચગાવવામાં. અથવા તો આ રિપોર્ટ સામે હું સવાલ ઉભો કરું છું કે કયા અધિકારીઓ એની સામે કીધું આ રિપોર્ટ જે આનંદ, કારણ કે બે પ્રકારની રિપોર્ટો જે ફરતી થઈ છે, બરાબર? તો એનડીડીબી એ કયા આધારે ને કયા પ્રસાદનું આ કર્યું છે? શું એ પ્રસાદ ત્યાંથી પૂછીને અધિકારિક રીતે કરવામાં આવ્યું હતું, અહીંયા મોકલવામાં આવ્યું હતું? શું ગેરંટી કે એ જ મંદિરનું આ પ્રસાદ હતું? જો આ તમામ વસ્તુ સાચી છે તો કેમ જે દેવસ્થાનમ છે તિરુપતિનું, એની કમિટી કેમ પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહી કે ભાઈ અમે લોકો ત્યાં ગયા હતા, અમારી પાસે તો સાધન છે જ નહીં? જો એની વ્યવસ્થાઓ, એની પ્રસાદની સ્થિતિ, કલ્પેશભાઈ, એની તમામ વ્યવસ્થા આખા વિશ્વમાં મખણાય છે. એને એટલા માટે જીઆઈ ટેગ મળ્યું. જીઆઈ ટેગ એમ નથી મળતું, તમે સમજો. એની જે સ્વચ્છતા જે રાખવાની સ્થિતિ હોય, એને બનાવવાની આખી પદ્ધતિ હોય, એના જેવું અલગ અલગ લોકો બિહારમાં બી બનાવી રહ્યા છે લોકો, અહીંયા તિરુપતિ બાલા આપણા અમદાવાદમાં પણ છે, તમે ત્યાં જાઓ, એ બી પણ લોકો બનાવે છે. પણ જીઆઈ ટેગ ખાલી તિરુપતિ બાલાજીના પ્રસાદને મળે છે અને લોકો એને હોંશે આરોગે છે. હું બોલો ગેરંટી આપવા તૈયાર છું કે એમાં એ બોગસ પ્રચારના આધારે, ખોટા શંકાના આધારે આખો માહોલ હિન્દુ મુસ્લિમનો કરવામાં આવી રહ્યું છે. કારણ કે હવે તમે જુઓ, ભાજપ ત્યાં પાછલા દરવાજેથી ઘૂસી છે. કર્ણાટકમાં હારી ગયા, ત્યાં તેલંગાણામાં હારી ગયા, હવે મહારાષ્ટ્રમાં પણ ચુનાવ આવશે ત્યાં હારશે, હરિયાણામાં હારશે, જમ્મુ કાશ્મીરમાં તો પતો નહીં હોય, ઝારખંડમાં પણ જેટલા ચૂંટણી, દિલ્હીમાં પણ તમે જો સુપડા સાફ થઈ જવાના છે, બિહારમાં એમની પાસે કોઈ ચહેરો નથી, ઇવન તમિલનાડુમાં પણ એ લોકો પાસે કોઈ ચહેરો નથી. તો પછી શું? લોકો તમને પૂછશે કે ભાઈ અમારી આવક તો ઓછી થઈ તમારા રાજ્ય, તમારા કારણે. તમે તો છોકરાઓને તમે કહેતા હતા કે અમે તો મુસ્લિમોને આરક્ષણ નહીં આપીએ, પણ તમે તો એવા લોકો જોડે ગઠબંધન કરો છો. એ પછી બિહારની વાત હોય કે આંધ્રપ્રદેશની નામ, તમે માત્ર ખુરશીથી ચીટકી રહેવા માટે બન્યા છો. લોકો આરોપ ન લગાવે એટલે પણ રોજ નવી વસ્તુઓ તમે જુઓ, કંઈક ને કંઈક નવી વસ્તુ. એટલે પ્રસાદના આધારે માત્ર બોગસ વાતો. અને ગુજરાત કનેક્શન શું છે? હું તો સાબિત કહું છું કે સીબીઆઈની તપાસ નહીં સાહેબ, હું તો કહું છું કે એફબીઆઈથી તપાસ કરાવવી જોઈએ. કારણ કે અત્યારે સીબીઆઈ ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી. સુપ્રીમ કોર્ટે કીધું આ તો પાંજરાનો પોપટ છે. હજુ પણ 2013માં પણ કીધું છું પાંજરાનો પોપટ છે. ત્યારે નરેન્દ્ર મોદી કહેતા કે અમારી તમામ સંસ્થાઓને અમે છૂટ આપી દીધી છે ભ્રષ્ટાચારથી લડે. સાહેબ, સીબીઆઈના લોકો ઈડી વાળાને પકડે પૈસા લેતા, સીબીઆઈના લોકો પકડાય પૈસા લેતા, ઇન્કમ ટેક્સના લોકો પકડાય પૈસા લેતા. ઇલેક્શનમાં આપણે બધું જોયું છે, પૈસા એ લોકો પકડાય. તો કયા પ્રકારથી આ તમામ એજન્સી ઉપર તમે વિશ્વાસ કરો? કોના ઉપર તમે વિશ્વાસ કરો? તમામ વસ્તુઓ પોલિટિકલ મોટિવેટેડ છે. તમામ વસ્તુ તમને હિન્દુ મુસ્લિમ તરફ લઈ જશે. તમામ વસ્તુઓ તમને એ તરફ ધકેલવાનો પ્રયત્ન કરશે જેથી તમારું દિમાગ બંધ થઈ જાય. તમામ વસ્તુ એ કરવામાં આવશે કે આપણા યુવાનો છે પોતાની રોજગારીની વાત ભૂલીને, પોતાની આવકની વાત ભૂલીને એ ભારત માતા કી જય, અને ભારત માતા કી જય બી કયા પ્રકારનું કે એ ભાજપને ગમે એવા ભારત માતાની જય કે એને જય હિન્દ સાથે કે રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવા દેવા નથી. જો રાષ્ટ્રવાદ સાથે હો તો આવું બોગસ સર્ટિફિકેટના આધારે એ તમને દેશમાં આખું મકાન પાસે મુદ્દાઓ નથી. તમે જ્યારે એમને તમે પૂછો ને કોઈ પણ ભાજપ નેતાને કે સાહેબ આવક ઓછી થઈ, ભાઈ દેશ કેટલું મોટું ટ્રિલિયન પર પહોંચી ગયો છે, શું કહેશે? આપણે 3જા નંબર પર વિશ્વમાં જઈ રહ્યા છે. એટલે પણ તમે શું કર્યું એના માટે? તો આપણી જનસંખ્યા એટલી છે કે આપણે ઓટોમેટિક લોકો પોતે જીવવા માટે કમાઈ રહ્યા છે, જીવવા માટે એટલા ટ્રિલિયન પર આપણે પહોંચી રહ્યા છીએ. એમાં કંઈ મોદી સાહેબની કે અમિતભાઈની કે પેલા નિર્મલા તાઈની કોઈની એ નથી કે કરી રહ્યા છે કે અહીંયા કંઈક આપણા બિલ્ડર એવા સીએમની કોઈ મહત્વના એ નથી, કોઈ સિંહ ફાળો નથી કર્યો. આ સ્થિતિ એવી છે, ગામડામાં લાઇટ નથી આજે. સુરેન્દ્રનગરના તો પછી ગામડામાં લાઇટ નથી, પ્રાથમિક સુવિધાઓ તમે નથી આપી શકતા. તમે કહો અમે ટ્રિલિયન 80 કરોડ લોકોને સાહેબ તમે 80 કરોડ લોકોને તો સાહેબ તમે 5 કિલો અનાજ ઉપર વાત લાવી દીધા.
તમે કહેતા હતા અમે 15 લાખ રૂપિયા આપીશું, 15 લાખથી તમે 5 કિલો અનાજ ઉપર આવી ગયા લોકોને. તમારી પાસે કોઈ મુદ્દા નથી કલ્પેશભાઈ, એ ભાજપ પાસે કોઈ મુદ્દા નથી, એટલા માટે આ તમામ વસ્તુ એ લોકોને ખોટી વાતો. પણ હું લોકોને અપીલ કરીશ કે કોઈ પણ પ્રકારનું જે પ્રસાદમાં ગડબડી નથી એની ગેરંટી હું લેવા તૈયાર છું. પણ ગોદી મીડિયા, તમે જુઓ આ રિપોર્ટની કોઈ જગ્યાએ પુષ્ટિ થઈ નથી. જી, સરકારે એવું કોઈ જગ્યાએ નથી કીધું કે અમે ફરીથી નીચે, હા એવું કે અમે ફરીથી તપાસ કરાવીશું. ફરીથી તપાસ કરાવો, એમાં શું કંઈ નહીં નીકળે તો શું માફી માંગશે આ તમામ મીડિયા, જેને આપણે ગોદી મીડિયા કે મોદી સમર્થક મીડિયા કે સરકારી મીડિયા કહીએ છીએ? સાહેબ નહીં માફી માંગી. શું કહેશે? નવો ખુલાસો, કંઈ નથી નીકળ્યું, ભક્તો માટે હવે આનંદના સમાચાર. શું કહેશે? પણ કોઈએ ગોતવાનો પ્રયત્ન કર્યો કે આ બોગસ રિપોર્ટ, જેમાં ખાલી શંકાસ્પદ વાત છે, એમાં લોકોએ કઈ રીતે કીધું કે બીફનું ઓઇલ છે કે સનફ્લાવરનું ઓઇલ છે કે ફિશનું ઓઇલ? આ પોતે રિપોર્ટ કહે કે અમે શંકા છે. જી, આ પોતે કહે છે રિપોર્ટમાં. અંગ્રેજીમાં જો વાંચી શકતા હો તો તમામ રિપોર્ટ જેને તમે વાંચી શકો છો. તમે બીફ ઉપર ના ધ્યાન આપતા કે સનફ્લાવર ઉપર ધ્યાન ના આપતા, લોકો એનો કન્ટેન્ટમાં કે શંકા જ, કાલ રિપોર્ટ ફરી જશે ભાઈ અમને શંકા હતી, અમને એવું લાગ્યું, અમારા રિપોર્ટમાં આ પ્રકારના પેરામીટર્સ હતા. તમે સમજો તો કોની જવાબદારી? તમે આખા મંદિરને બદનામ કરી, વિશ્વ સ્તરે જે જાણીતી મંદિર છે એને તમે તમારી રાજનીતિ માટે શું કરી રહ્યા છો? બદનામ કરી રહ્યા છો સાહેબ. નુકસાન કોને? હિન્દુઓને, જેને તમે હિન્દુઓ કહો છો. તો પોતે જે લોકો માને એ લોકોની ધાર્મિક લાગણી કેટલી દુભાઈ હશે. કાલથી આ રિપોર્ટ ચાલે છે સાહેબ, તમે શ્રદ્ધા પતી જાય સાહેબ, લોકો જાય નહીં. અને એક પાર્ટી એટલે ખાસ કરીને જગનમોહન રેડ્ડીને તમે બદનામ કરી શકો એક માણસને, એની ટોપી વાળી, ચંદ્રબાબુ નાયડુ બી ટોપી પહેરીને નમાજ પડતા દેખાય, તો કેમ ને એને બદનામ નથી કરવામાં આવતું? કેમ કોઈ સવાલ નથી પૂછતો? આ ગોબર ભક્તોનું પૂછું કે કેમ નથી પૂછતા કે સાહેબ તમે તો કહેતા હતા કે મુસ્લિમો સાથે અમે નહીં જઈએ, મુસ્લિમો રક્ષણ અમારે જીતેજી નહીં થઈએ, આ નહીં થઈએ. જ્યારે કર્ણાટકમાં અપાયું હતું ત્યારે, અને એ બી બોમ્બે સરકારમાં અપાયું હતું ત્યારે એને રદ કરવું પડ્યું તમારી સ્ટેન્ડ લેવા માટે. અને તો પછી કેમ તમે અહીંયા વાત કરો છો? કેમ તમે એની જોડે સરકાર બનાવો છો? કેમ? કારણ કે તમારી બૈસાખી છે. કેમ નીતિશ કુમાર જોડે તમે વાત નથી કરતા? નીતિશ કુમારના પ્રવક્તાએ કીધું હતું કે તમે ઇઝરાયલને ના આપો, ઇઝરાયલને તમે હથિયારો ના આપો, તો કેમ તમને હટાવવા પડ્યા? જ્યારે એ વાત કરે, જ્યારે એ વાત કરે છે કે તમે જાતિગત જનગણના કરો, કેમ નથી કરતા? ટીડીપી પણ કહે છે તમને કે જાતિગત જનગણના કરો. તમે નીતિશ કુમારની પાર્ટી પણ કહે છે. સ્થિતિ એવી થઈ ગઈ છે હવે કે નીતિશ કુમારના લોકો ઉપર અત્યારે ત્યાં સાહેબ ઈડીની રેડ પડે છે. એક મનોરમા દેવીને અત્યારે છે, એમના ત્યાં રેડ પડી. એની પહેલા હંસ કરીને અધિકારી કેમ પડે છે? કારણ કે વચ્ચે લાલુ યાદવને મળવા જતા રહ્યા. અત્યારે લાલુ યાદવ પર સીબીઆઈનું કેસ ચાલે, એના માટે ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે, ક્લચમાં રાખી શકે એના માટે. અને આ તમામ વસ્તુઓ ઢંકાઈ જાય, સરકારની નિષ્ફળતાઓ ઢંકાઈ જાય, દીકરીઓનો બળાત્કાર ઢંકાઈ જાય, બીજેપી વાળા કઈ છે ખોટી રીતે સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે એ ઢંકાઈ જાય, લોકો આત્મહત્યા કઈ રીતે ખેડૂતો કરી રહ્યા છે એ ઢંકાઈ જાય, કઈ રીતે પેપર લીક થાય છે એ ઢંકાઈ જાય, કઈ રીતે આપણા સૈનિકો શહીદ થઈ રહ્યા છે એ ઢંકાઈ જાય, મણિપુર ઢંકાઈ જાય. આ તમામ નિષ્ફળતાઓ ઢંકાઈ જાય એના માટે રોજ નવા કાવતરા, હું કાવતરા કહું છું સાહેબ, હિન્દુઓ સામેનું આ કાવતરા છે. તમને કહું, હિન્દુઓ વાતને સમજે છે, જે લોકો પોતાને માને છે કે અમે હિન્દુ છીએ. આમ તો હિન્દુ શબ્દ બીજા લોકોએ આપણને આપેલું છે, આપણે સનાતની છીએ. જી, પણ જ્યારે બાબા સાહેબે લખ્યું કે સંવિધાનની જય હો, સંવિધાન પ્રમાણે દેશ ચાલશે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, સવર્ણ હોય, દલિત હોય, એસટી હોય, એસસી હોય, તમામ લોકોને એક વોટ આપવાનો અધિકાર છે. એ પછી મહિલા હોય 18 વર્ષની ઉપર, તો રાજીવ ગાંધીએ આપ્યું સાહેબ બધા લોકોને. એ તમામ સંવિધાનની દૃષ્ટિએ ચાલતી. પણ આ સરકાર એવી છે એને સંવિધાનની કોઈ નથી પડી, લોકોની લાગણીઓને કોઈ નથી પડી, માત્ર પોતાની રાજનીતિની પડી છે. તમે પૂછતા હતા ને ગુજરાત કેમ? સવાલ આવે છે ને કે ગુજરાત કેમ? ગુજરાત આટલા માટે છે કારણ કે ષડયંત્ર જે એમ એક ખોટો રિપોર્ટ તમને એનડીડીપીમાંથી, એની એક લેબોરેટરી, એનડીડીપી પ્રોપર બી નથી, એનડીડીપી કાર્ફ લિમિટેડ છે. હા, તમે સમજો, એમાંથી એક રિપોર્ટ, બોગસ રિપોર્ટ હું કહું છું તમને, શંકાના આધારે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે અને આખો હવા બનાવી દેવામાં આવે કે આવી સ્થિતિ થઈ છે, તો દેશ ક્યાં સુધી જઈને અટકશે? કાલ ઉઠીને તમે તમિલનાડુ ને તમે દક્ષિણ રાજ્યોમાં ઘૂસવાનો આવી રીતે પ્રયત્ન કરો છો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે આમાં હિન્દુઓ નથી. હિન્દુઓએ લખી આપ્યું છે મંદિરમાં, તો કેતન દેસાઈ તો આરોપી છે, એમને કાઢી મૂકવામાં આવ્યા હતા. શરદચંદ્ર તો આરોપી છે.
એમને પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન લેવા પડ્યા અને તમને એમને પૈસા આપ્યા, એવા લોકોને કેમ રાખો છો? તમારા પોતાના ધારાસભ્ય છે ત્યાં, તો એમને વાંધો કેમ ના લીધું કે એમને આ રિપોર્ટ કેમ જારી ના કર્યું કે આવું છે? કેમ ટીડીપીની ઓફિસથી આ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે? અનેક પ્રશ્નો છે સાહેબ. સવાલ એ છે ને કે પ્રશ્નો કેમ છે, એના જવાબો મળે છે તમને, પણ ના. ગોદી મીડિયા, અને સાહેબ હું તમને એ નથી કહેતો, આજે પણ ગુજરાતની તમામ મીડિયા, મને નેશનલ મીડિયા સાથે કોઈ અપેક્ષા નથી, પણ ગુજરાતની મીડિયા સાથે હજુ પણ આપણે અપેક્ષા છે. મને ખબર છે ટીઆરપી ગેમ ઝોનમાં સાહેબ રાજકોટની મીડિયાને આપણે સેલ્યુટ કરવી જોઈએ, જે રીતે લોકોએ કામ કર્યું સાહેબ, છોથરા ફાડી નાખ્યા હતા. આ તો બીજેપીએ પછી મેનેજ કર્યું, તમામ વસ્તુ થઈ. આ ક્ષત્રિયોના આંદોલનમાં સાહેબ છોથરા ફાડી નાખ્યા હતા મીડિયાએ. પણ ત્યાંની મીડિયાએ, મેં અમદાવાદની મીડિયાને ક્યારે આપણે સેલ્યુટ નથી કરતા, કેમ? અહીંયા મોટા મોટા કાંડ થયા પણ અહીંયાની મીડિયા ચૂપ રહી. વડોદરાની મીડિયાએ પણ બહુ મહેનત કરી સાહેબ, સુરતની મીડિયા પણ એટલી બધી જોઈએ એટલું નથી ચાલ્યું. પણ કેમ? મેં જોયું છે મોટા મોટા ચેનલો કે હું તો આમ કરીશ, હું તો આમ કરીશ, હું નિષ્પક્ષ છું, પણ જ્યારે સીએમની અને આઠમી પાસ હર્ષ સંઘવીની વાત આવે ને ત્યારે ચૂપ થઈ જાય છે, નથી બોલતા. કેમ? કારણ કે બધાના આર્થિક હિતો સંકળાયેલા છે. કોઈ વાંધો નહીં, પણ તમારે મૂળ મુદ્દો તો ઉપાડવો જ પડે, કારણ કે દેશમાં અત્યારે હિન્દુ અને ઇતર હિન્દુના નામે, કારણ કે ત્યાં મુસ્લિમ ચાલે એવું નથી, કારણ કે ત્યાં મુસ્લિમ તમે કહેશો તો ચંદ્રબાબુ કહેશો ભાઈ લાવ કુર્સી ખેંચો, એટલે કે ના, બિન હિન્દુ. તમે જો બધા લોકો શું કહે છે, બજરંગ દળ હોય, બીજેપીના જેપી નડ્ડા હોય કે બધા બિન હિન્દુ. બિન હિન્દુ એટલે શું? તમે શીખો બી બિન હિન્દુ છે, જૈનો બી બિન હિન્દુમાં આવે છે, તમે તો એ બધા બિન હિન્દુ છે. કઈ રીતે તમે ગણતરી કરો છો? અને એટલા માટે જ સાહેબ આ જે સવર્ણ કાસ્ટ અને જે એની માનસિકતા છે, જ્યારે સાયમન કમિશન આવ્યું હતું ને અહીંયા, ત્યારે બાબા સાહેબ એવું કીધું ભાઈ તમે અમારે એસટીને SC ST ને તમે કે હિન્દુમાં ના ગણતા, કારણ કે તમે અમને અલગ જ ગણો, અમે બિન હિન્દુમાં ગણો, જેથી અમને એનું દંડ ના મળે, કારણ કે અમને હિસ્સો મળતો નથી. અને આજે પણ એ જ રણનીતિ કરવામાં આવી છે. બિન હિન્દુ એટલે કોણ? બિન હિન્દુ એટલે YSR જગનમોહન રેડ્ડી અને ઘણા બધા લોકો. અને તમે મુસ્લિમ નહીં કહી શકતા, તમારી તાકાત નથી ત્યાં જઈને તમે એવું કહો મુસ્લિમ કહેશો તો પેલો ચંદ્રબાબુ નાયડુ એક દંડો મારશે કે ભાગો સાલા અહીંયાથી, નથી જોઈતું તમારું સાથ, અને ખેંચો 16 લાડ. અને ત્યાં જઈને તમે કહેશો હિન્દુ મુસ્લિમ કરશો. તમે જુઓ નવાદામાં, બિહારમાં આખી દલિત વસ્તી સળગાવી દેવામાં આવી, અને મીડિયા શું લખતું હતું ખબર છે? દબંગો. શું લખતું હતું? દબંગોએ સળગાવી દીધું. તમારે ના કહેવાય કે દરબારો હતા, કે 100 જાતિના હતા, કે પાટીદારો હતા, કે જે કાસ્ટના હતા? તમારે કહેવાય નહીં, એવરીબડી કાસ્ટ. દબંગોનો મતલબ શું? તમે કહી શકો લુખ્ખા તત્વો હતા, સામાજિક તત્વો હતા, ગુંડા તત્વો હતા. દબંગો લખવાનું કેમ? તમે જાતિ છુપાવો છો સાહેબ. બિલકુલ. તમે ખોટી રીતે આવરણ બનાવીને તમે જાતિ ત્યાં છુપાવો છો. અને આવી જે ઘટના અત્યારે તમે સમજો, કારણ કે જો સાઉથના લોકોને આપણે બુદ્ધિશાળી સમજીએ જ છીએ. સાઉથના લોકો, દક્ષિણ ભારતના લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે, એટલા માટે ત્યાં અસર ઊભું કરીને એ ઉત્તર ભારતની જે ચૂંટણીઓ છે ને સાહેબ, એ પ્રભાવિત કરવા માંગે છે. હરિયાણા, તમે એવું નથી, તમને કહો જે વાત આવી ને કે 5 કંપનીઓને આપી અલગ અલગ, સાહેબ જ્યારે ચંદ્રબાબુ હતા ત્યારે પણ જ્યારે કર્ણાટક મિલ્ક ફેડરેશને પોતાનો ભાવ વધાર્યો ત્યારે એમણે મહારાષ્ટ્રની કંપનીઓને, દૂધ કંપનીઓને આપી હતી, જે ઘી બનાવી હતી કંપની. એમાં શું ખોટું કર્યું જગનમોહન રેડ્ડીએ? શું ખોટું કર્યું? કોઈ ખોટું. નિયમ પ્રમાણે જ્યારે પ્રસાદ લોકોને ન પોસાતું હોય, મોંઘું હોય, તો એ રાજ્ય સરકાર પાસે પાવર છે. તમામ માનકોનું એને જે પાલન કર્યું હોય, અને જો એની અંદર તેમ છતાં પણ, હું વ્યક્તિગત કહું છું, તેમ છતાં પણ જો આ રિપોર્ટ સાચો હોય, તો પછી સાહેબ દેશનું કોઈ મંદિર સુરક્ષિત નથી. તમારી આસ્થા સાથે મજાક થાય છે. તમે જે આસ્થા સાથે લઈ જાઓ છો એની પણ મજાક થાય છે. તમારા પૈસા, તમારા સ્વાસ્થ્ય અને મૂળ મુદ્દો તમારી માનસિકતા સાથે મજાક થઈ રહ્યું છે કે તમને કંઈ પણ વસ્તુ પધરાવી દેવામાં આવી છે. પણ જે પ્રમાણે દાવો થાય છે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ, કે કોઈ વસ્તુ શક્ય જ નથી કે ભેળસેળ વાળી વસ્તુ આવી શકે. બિલકુલ અનિલભાઈ, અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને બીજી ચર્ચાઓ આગળ કરીશું. હાલ સુધી બસ એટલું રાખીએ. જો દર્શક મિત્રો તમને અમારા આવા જ વિડીયો અને આવી જ રાજકીય ચર્ચાઓ પસંદ આવતી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અવારનવાર આવી ચર્ચાઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને અને અનિલભાઈને રજા આપશો. નમસ્કાર.